ત્યારે રાજકોટ શહેરમાં છેલ્લા 2 દિવસથી પેટ્રોલ અને ડીઝલ માટે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી હતી, પરંતુ હાલની સ્થિતિમાં રાહત જોવા મળી છે। લાઈનોમાં ઘટાડો થયો છે। પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા મુજબ ઈંધણનો જથ્થો હવે પૂરતા પ્રમાણમાં મળી રહ્યો છે, જેના કારણે પુરવઠો સ્થિર બન્યો છે। આજે લોકો માટે પણ રાહતભરી સ્થિતિ રહી છે અને પંપ પર ભીડ ઘટી હોવાનું જણાવાયું છે। સંચાલન મુજબ રાત્રે 10 વાગ્યા બાદ હિસાબ કિતાબ માટે વેચાણ તાત્કાલિક બંધ કરવામાં આવ્યું હતું, જ્યારે વહેલી સવારથી ફરી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો વિરત રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે। બે દિવસથી છેલ્લા કહી શકાય કે લોકો છે તે પેટ્રોલ અને ડીઝલ પુરાવા માટે પેટ્રોલ પંપ પર લાંબી કતારો છે તે લગાડી રહ્યા હતા, અને હવે આ કતારો છે તે કહી શકાય કે ઓછી થઈ છે ને લોકો હવે કહી શકાય કે પોતે પેટ્રોલ અને ડીઝલ છે આરામથી ભરાવી રહ્યા છે। લોકોમાં જે એક પેનિક ફેલાયું હતું તે હવે કહી શકાય કે દૂર થઈ રહ્યું છે, અને પેટ્રોલ પંપ આ ખાતે કહી શકાય કે 2 દિવસ દરમિયાન સતત ભીડ રહેતી હતી તેવી ઓછી થઈ છે। ખાસ આપણી સાથે ગ્રાહકો તેમને શું કહેશો, 2 દિવસથી લોકો લાંબી કતારો લગાડતા હતા, હવે કતારો ઓછી થઈ છે। 2 દિવસથી આ જે કતારો લાગતી હતી હવે કતારો ઓછી થઈ છે, લોકોને હવે રાહતનો શ્વાસ મળ્યો છે। હા, એટલે કારણ કે છે ને ન્યૂઝમાં એવું આવેલું છે કે પુરવઠો એ લોકો પાસે ઉપલબ્ધ છે, એટલે ડેમાં કે ગમે ત્યારે પુરાઈ જશે તો ચાલશે। એટલે મોદીજીએ કીધું છે કે અફડાતફડી જેવું કંઈ છે નહીં, એટલે થોડુંક રિલેક્સ થઈ ગયું છે એમ। પણ જે લોકોને સાવ પતી ગયું એ લોકોને તો ના છૂટકે અત્યારે પુરાવું જ પડે છે। જે લોકોને સાવ પતી ગયું હોય તે લોકોને પુરાવવું પડે છે, પણ લોકો જે પ્રમાણે પેનિક થતા હતા 2 દિવસથી જે લાઈનો લાગતી હતી હજી પેનિક છે જ તે અત્યારે મેં જોયું જે રીતના પેનિક છે, કારણ કે આપણે અગાઉ આપણે નોટબંધીનું ઓન ધ સ્પોટ જોયું એટલે બધાને થોડોક પેલું છે ડાઉટ કે કદાચ આ બી એવું થઈ શકે છે। હવે લાઈન ઓછી થઈ છે તો થોડી રાહત છે। હા, રાહત છે, પણ હું ખાસ એ કહેવા માંગુ છું કે પેટ્રોલ પંપ પણ થોડોક સપોર્ટ કરવો જોઈએ કે 10 વાગ્યાનું એટલીસ્ટ 11 વાગ્યા સુધી જે લોકો 1-2 જણા લોકો આવે છે એ લોકોને બી, કારણ કે આ તો શું પેટ્રોલનું છે કે અચાનક બંધ થઈ જાય તો પછી લોકોને તો કહે છે કે વર્ક ફ્રોમ આપી દેવાના છે, પણ હવે નક્કી ના કહેવાય શું છે એમ, એટલે બધા પોતપોતાના વ્યવસ્થામાં રહે છે। દરેક લોકો પોતાના વ્યવસ્થામાં રહે છે, ને હાલ અત્યારે તમામ લોકો છે તે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ છે તે પુરાવી રહ્યા છે। ખાસ કરીને કહેવાય કે દિવસ દરમિયાન સતત અહીં લાંબી કતારો છે તે રહેતી હતી, પરંતુ હવે આ કતારો છે સમાપ્ત થઈ છે। 2 દિવસ સુધી આ કતારો છે તે આપણે જોઈ છે કે જ્યાં લોકો છે સતત પેટ્રોલ પુરાવવા માટે આવતા હતા। શું કહેશો, તમે પણ અહીં પેટ્રોલ પુરાવવા આવ્યા છો? છે કે સિચ્યુએશન ખબર નહીં શું થશે, એટલે પબ્લિક ખોટું ખાલી ભાગદોડ કરે છે, પણ તમને લાગે છે કે સિચ્યુએશન હોય તો 2 દિવસ પેનિક રહેવો છે, પછી તો સોલ્વ થશે, પણ થોડુંક બધાની સામે વિચારવું જોઈએ કે ભાઈ હવે આ સિચ્યુએશન છે હેન્ડલ તો કરવી જ પડશે। ઉતાવળ ન કરો, બધાને મોકો, કેમ કે આજે આ જરૂરી છે, જીવન જરૂરિયાત વસ્તુ છે, પણ થોડીક વેઇટ કરો, ઉતાવળ ન કરો કે ભાઈ ચલો મારો વારો લઈ લ્યો, એ લોકો એ કામ જ કરે છે। પણ કઈ છે કે સ્ટોક પૂરતો છે ને ગવર્મેન્ટ છૂટ આપે છે તો કાંઈ વાંધો નહીં, થોડોક વેઇટ કરો, લાઇનસરમાં બધાય વારો આવશે, એટલે કે ભાઈ બધાય સિચ્યુએશનને થોડું હેન્ડલ કરતા શીખો, બસ, બાકી થેન્ક યુ। હવે લાઈનો ખુલી થઈ છે એવું લાગે છે, જે દિવસ દરમિયાન લાઈન હતી હા, થોડાક લાગે છે, પણ હવે શું કરે કે અમુક એ લોકો એમ કહે છે કે જવા દો, પણ હવે ચલો એ લોકોના હાથમાં નથી, ઉપર જે રીતે હશે એ રીતે થશે। એટલે મેઇન વસ્તુ કે સિચ્યુએશન હેન્ડલ કરો, જે છે એ તો સિચ્યુએશન છે તે હેન્ડલ કરો તેવું કહી રહ્યા છે, કારણ કે હાલ અત્યારે જે દિવસ દરમિયાન સતત જે અવર જવર રહેતી હતી તે હાલ અત્યારે કહી શકાય કે એકદમ નહિવત થઈ ગઈ છે, અને હવે લોકો આસાનીથી કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલ છે તે પુરાવી રહ્યા છે। અને ખાતેના જે દ્રશ્યો છે તે દેખાડી રહ્યો છું કે જ્યાં લોકો છે તે આસાનીથી પેટ્રોલ પુરાવી રહ્યા છે, અને હાલ અત્યારે કહી શકાય કે જે લાંબી કતારો છે કે જે દિવસ દરમિયાન ઓછી થતી હતી તે હવે કહી શકાય કે ઓછી છે, નજરે પડી રહી છે, ને લોકો આસાનીથી કહી શકાય કે પેટ્રોલ છે તે પુરાવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને સંચાલક પણ છે, આપણે સંચાલક સાથે પણ વાત કરીશું। શું કહેશો, હાલ અત્યારે દિવસ દરમિયાન 2 દિવસથી લાઈન હતી, હવે લાઈન ઓછી થઈ છે? આજે થોડુંક હળવું જોઈ કાલ કરતા, અને આશા છે કે ધીમે ધીમે ઉતરોતર 1-2 દિવસમાં બધી પરિસ્થિતિ કંટ્રોલમાં આવશે। અને ટાઈમિંગ બાબતે જો તમને એવું છે કે હિસાબ કરવામાં માણસને કલાક, આ બધું આખા દિવસનો હિસાબમાં કલાક લાગે, એ જ સ્થિતિ છે, એટલે સાથ સહકાર આપવા વિનંતી, બીજું કાંઈ પ્રશ્ન નથી। સ્ટોક ને બધું ના, કંપની અત્યારે પૂરતો સ્ટોક છે। હું ચોક્કસપણે કહી શકાય કે હિસાબ માટે ખાલી હાલ અત્યારે કહી શકાય કે તેઓ બંધ છે તે કરી રહ્યા છે, પરંતુ દિવસ દરમિયાન સતત લોકોને પેટ્રોલ અને ડીઝલનો જથ્થો છે તે મળી રહ્યો છે, અને લોકો પેનિક ન થાય તે માટેની અપીલ હાલ અત્યારે સંચાલકો પણ કરી રહ્યા છે। અને ખાસ કરીને કહી શકાય કે કંપની દ્વારા હવે તેમને કહેવામાં આવ્યું છે કે પૂરતા પ્રમાણમાં તેમને જથ્થો છે તે મળી જશે, એટલે લોકોને પણ એક અપીલ છે કરવામાં આવી રહી છે કે લોકો પેનિક ન થાય અને દિવસ દરમિયાન સતત તેમને પેટ્રોલ અને ડીઝલ છે તે મળતું રહેશે। કેમેરામેન કે સાથે દિલાવ ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।